હેલો મિત્રો, કેમ છો? સ્વાગત છે તમારા અમારા નવા વ્લોગમાં. બધા મિત્રો દેશનો બધા મિત્રોને આજે આપણે કોમ્પ્લેક્સ આવી ગયા છે. જો હા તો વરત આવી તો કોમેન્ટ કરજો. કોમ્પ્લેક્સ એટલા માટે આપણે શું મિત્રો કહેવાનું છે કે આવા નોર્મલ લોક નથી આવતા ને ઓલા લોક આવે તો એ એટલા માટે આવે મિત્રો કે આપણે શું ને મૂવીવાળા જે આપણે તમને જોવો છો એ વ્લોગ સ્ટાર્ટ કર્યા છે એટલે એ આવે એટલે કાલથી આવશે ને મિત્રો આપણે આવા રેગ્યુલર વ્લોગ આવશે. કારણ કે કાલથી આપણે છે ને ટીવી ચેનલમાં જવાનું છે અને આજે આપણે પેપર પરીક્ષા પૂરું થઈ ગયું એટલે આપણે કાલથી ટીવી ચેનલમાં જવાનું છે એટલે એ પણ વિડીયો આવશે એટલે એ પણ તમને મજા આવશે. અને એટલા માટે જ આજનો વ્લોગ છે મિત્રો આવો બનાવું છું ખાલી કહેવા માટે કે આ કેમ વ્લોગ ન થતા એના માટે. અને હવે કોમ્પ્લેક્સ આવશે આજે થઈ જશે મિત્રો. સલાહ જોઈ લઈએ એટલે હું કરું બાકી પછી જોઈએ મિત્રો. છે ને કાલે આપણે દિનની ચેનલ જશું એટલે હવેથી રેગ્યુલર વ્લોગ આપણે એ જ આવશે અને દિનની ચેનલ આવશે બીજા પછી આપણે જોઈએ ઘેર આવીને હું બનાવીએ. અને મિત્રો આપણી કોમેડી આઈડી પણ છે પણ મારા કલર જવાની મોજ ઇન્સ્ટાગ્રામમાં શીમાં સર્ચ કરજો ને એમાં આવી જશે. આપણે એ બધા કોમેડી વિડીયો બનાવીશું અને હું આપણે આ યુટ્યુબ ચેનલમાં તો આપણે મૂવી જેવું બનાવતા એ હવે તો નહીં બનાવે કારણ કે મિત્રો ટાઈમ નહીં રહે એટલે આપણે નહીં બનાવી શકીએ એવું. પણ આ સાદા આપણે આ બ્લોગ તો બનાવી એટલે મુખ્ય અત્યારે 50 વર્ષે મિત્રો ડેલી બ્લોગનો તો સપોર્ટ કરજો. 34 સબસ્ક્રાઈબ થઈ ગયા છે હવે હસતા થોડો સપોર્ટ કરજો. હા મિત્રો તમે વિચારતા હોય કે આ એ મૂવી જેવા બ્લોગ મિત્રો તમે મેં કીધું હતું કે 5 મિનિટના ઉપરના તો મિત્રો છે ને એમાં છે ને પ્રોબ્લેમ થાય કારણ કે બધી વસ્તુ જે વિચારી છે મિત્રો અમે કંઈ બ્લોગ આમ યુટ્યુબમાંથી કંઈ જોઈ નથી બનાવતા. અમારે આજે ડાયરેક્ટ બધો પ્લાન કરીને આખો બનાવ્યો ને મિત્રો એટલે 3 મિનિટ 4 મિનિટ એમ જ બને. કારણ કે મિત્રો છે ને પાછુંમાં ટાઈમ અમારો ન રહે કારણ કે આમાં બીજા જે હોય ને મિત્રો એને જવાનું થઈ જાય ને એના કારણે ટાઈમે ન રહે એટલે એવો બ્લોગ બને એટલે 3-4 મિનિટ જ હોય. પણ આ બ્લોગ આપણે જો આવા બ્લોગ બનાવશું ને મિત્રો તો 5 મિનિટના ઉપરના જ ભાવ હશે પણ આમ એવા હોય એટલે એ થોડા હેઠળ હોય તો માફ કરજો. અને મિત્રો આપણા લગભગ આ પેપરના દિવસો છે ને મિત્રો કેટલા કહી દઉં 26 તારીખે સમથિંગ છે ને 18 તારીખે પૂરા થઈ જશે મિત્રો એટલે એ 25-22 દિવસ તો ગણી જ લેવાના મિત્રો. અને હવે તો કાલથી આપણે જશું હવે જોઈએ આપણે જે કામ જે કરશું એ જ કરતા આવ્યા પણ હવે જોઈએ આપણે પાછો કેટલા દિવસ સુધી ગયા નથી મહિનો થઈ ગયો ગયા એનો જોઈએ ને હું સિંજી સેવ છે ને હું બધી વસ્તુ થઈ ગઈ છે અને ના કામ પણ ચાલતું તો તમને બતાવેલું છે બધું શું ના કામ પણ સાથે હવે હું સેન્સીસ થઈશ ને એ બધું જોઉં ના જઈને એટલે ખબર પડશે. મિત્રો તમે વિચારતા કે આપણે જે યુટ્યુબ વાલે મૂકીએ આપણે યુટ્યુબમાં મૂકીએ છે હોરર જેવું એ છે મિત્રો આ શૂટ કરીશ પહેલી વેલ છે ને મિત્ર આમાં શૂટ કરીશ આપણે આમાં શૂટ કરીશ. આ ભૂત હતું ને આમે પછી હોય ગયું ભૂત એમાં શૂટ કરે છે પહેલી જોયા જાઓ. અને બીજી મિત્રો છે ને આમને શૂટ આમ છે ને મિત્રો ના શૂટ કરી હતી. અને આપણે ત્રીજી મૂવી પણ મૂકી દીધી એ આપણે છે ને જંગલમાં શૂટ કરવા ગયા હતા અને મિત્રો એ 2 ભાગ થઈ ગયા પહેલો ભાગ ને બીજો ભાગ. હવે ત્રીજો ભાગ છે ને મિત્રો આપણે જ્યારે રોકાશું ને ટાઈમ રહેશે ને ત્યારે આપણે ત્રીજો ભાગ આવીશું જે આજથી આવ્યો તમે જો મિત્રો પ્લાન કરી દો કે આપણે કેવી રીતનું બધું થઈ હતું ને એ તમને પ્લાન કરી દઉં. જો પેલા મિત્રો છે ને બહારથી બધા આવતા હતા જે વિડીયો બનાવે બહારથી બધા આવતા હતા એટલે અહીંથી આ વંડી તે પીને આવ્યા હતા પછી નાથી એવે કીધું હતું કે આ ભાઈ આ બિલ્ડિંગ છે ને અનોખી જેવી લાગે બધા અહીંથી આવીને અહીંથી આમ આવ્યા હતા આ લગીને આવ્યા હતા પછી આ એવી પાછા બધા આવ્યા અને કીધું હતું કે ભાઈ તમે એવું કહો હું અહીંથી આમ થતો આવું પછી છે ને મિત્રો તમે બતાવો ને ના આવ્યા થાય કહી દો આયા પછી આયા ઊભીને કીધું હતું આયા ઊભીને કીધું હતું કે ભાઈ આ તો અનોખું લાગે આ બાણું બનતું ને કીધું હતું આ તો અનોખું લાગે આમાં તમને બહુ બીક લાગે. પછી આયા ગયો હતો એ આયા જઈને ઊભો હતો પછી જે ભૂત હતું એ આયા ઊભું હતું ને એ કીધું કે ભાઈ તમારો વારો પતી છે પછી મને કહેજો તે આયા ઊભીને આમ કરી આમ ઊભો હતો તે આમ કરીને જોયું તો એ ડાયરેક્ટ બી નાયથી શૂટ થઈ ગયો હતો ડાયરેક્ટ આયા જઈને ઊભો હતો. આયા મિત્રો છે ને આયા ઊભો થયો પછી નાથી છે ને એ સામે એના માણસોને કહેવા ગયો હતો આયા
ના જઈને એને કીધું બધું ને પછી એ બધું કર્યું પછી પાસે બધા એક આરે ના ગયા પછી ના જઈને બધું જોયું તો પછી ભૂત છે ને મિત્રો પાછું વહી ગયું હતું પાછું કાં ગયું હતું ને એ તમને હું બતાવી દઉં પાછું ભૂત છે ને મિત્રો હા ઓલો છેલ્લો બાથરૂમ હા બાણું ખુલ્લું દેખાય ને એમાં વહી ગયું હતું એમાં પછી બીમરાને બધા બધા નીકળી ગયા છૂટ્યા અહીંથી વંડી તરફ છેલ્લે વંડી તરફ વહી ગયા હતા હા પછી મિત્રો છે ને આપણે છે ને જે છોકરો હતો ને પણ લાગી ગયો પછી હા અંદર લઈ ગયા હતા એને એ બધું કર્યું એ ભાગ પહેલો થઈ ગયો પછી ભાગ બીજામાં છે ને મિત્રો તે આપણે જંગલમાં ગયા હતા જંગલમાં બધું ભૂત જોયું પછી છેલ્લે ભાગ્યા ને મિત્રો ખાલી ભૂતનું થોડુંક જ દેખાડે એક ટાઈમમાં અને થોડુંક દેખાડે ભૂત છે ને મિત્રો એની વાહન થઈ ગયો હતું ને પછી છે ને એ નાથી હવે પાછું હવે આપણે ઉતારીશું ને જે વટી છે ને નાથી ડાયરેક્ટ ઢોલતા તો આવે ઠેકી ડાયરેક્ટ આમાં આવી પછીનો ભાગ છે ને મિત્રો એ પછી જશું હવે તમને આ કહેવા માટે આજનો બ્લોગ મેં બતાવ્યો છે આ વખતે તમને પસંદ આવે તો વિડીયો લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો મારે છે એક નવા બ્લોગમાં કાલના અને બધા મિત્રો જે છે ને બધા મિત્રોને બધા મિત્રો